રામ રામ દોસ્તો, દરેકને કહેવા માગું અને આજના વિડીયોમાં ખાસ મારા ઠાકોર સમાજને ખાસ તો આ વિડીયો સાંભળવાની જરૂર છે. પૂરેપૂરો વિડીયો સાંભળજો અને મારા ઠાકોર સમાજની સાથે સાથે દરેક સમાજને કહેવા માગું કે આટલો વિડીયો સાંભળજો, સાંભળવાની પૂરતી કોશિશ કરજો એવું તમને આહવાન કરું છું. અને આજના વિડીયોની અંદર જે પણ હું વાત કરીશ ને એકદમ સત્ય વાત કરીશ, હકીકતની વાત કરીશ. ભગવાનની સાક્ષીએ આજે વાત કરવાનો છું અને એમની સાક્ષીએ ખોટું કદીએ નહીં બોલું એટલો વિશ્વાસ રાખજો. અને વિડીયોની અંદર વાતચીત ગમે, તમને સારું લાગે અને આ વાત તમારા જીવનમાં ઉતારવા જેવી છે, વાતને સમજવા જેવી છે તો આ વિડીયોને 5 લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરજો કે જેથી આવી ઘટનાઓને, આવા મુદ્દાઓ વિશે અને આવી વાતોમાં લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. ખાસ વાત એ કરવા માગું કે ગુજરાતની અંદર જ જે ભોવા ભોપાળા ચાલી રહ્યા છે એમાં સૌ પ્રથમ તો કહેવા માંગ્યું કે ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારેમાં વધારે જો ભૂવા ભોપાળા ચાલી રહ્યા હોય તો સૌથી પ્રથમ કહેવા માગું કે ઉત્તર ગુજરાતની અંદર અત્યારે ભૂવા ભોપાળાનો ક્રેઝ એટલો બધો આગળ વધી ગયો છે કે જેને રોકવાની અત્યારે એટલી બધી મુશ્કેલી થઈ રહી છે. વાત જ ના પૂછો કે કોઈ પણ અત્યારે ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, પશ્ચિમ ગુજરાત હોય, એમાં સૌથી વધારે ઉત્તર ગુજરાતની અંદર આ ભૂવા ભોપાળાઓ તમને કેવી રીતે ઇમોશનલ રીતે લૂંટી રહ્યા છે, પાખંડ કરી રહ્યા છે, ઘમંડ કરી રહ્યા છે. આપણે કોઈ ભૂવાનું નામ લેતા નથી, કોઈ ભૂવાને આપણે ટાર્ગેટ કરતા નથી. દરેક ભૂવાજી જે માતાનું નામ લઈ રહ્યા છે એ માતાને કોટી કોટી વંદન, દરેકની માતાઓને, દરેકની કુળદેવીઓને મારા કોટી કોટી વંદન છે. આપણે કોઈ માતાજીનો કોઈ વિરોધ કરતા નથી. દરેક માતાજી સૌની માટે સરખા છે અને સૌના ઉપર એમની કૃપા દ્રષ્ટિ હંમેશા બનેલી રહે છે, એ સ્પષ્ટ જણાવી દઉં. અને એના પછી વાત કરવા માગું મિત્રો કે કદાચ વિડીયોની અંદર કંટાળો આવે તો પણ છતાં પણ આ વિડીયો પૂરેપૂરો સાંભળજો એકવાર. અને કેવી રીતે અમુક ભુવાઓ એમ કહેવા માગે છે એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. પણ પરંતુ વિડીયોની અંદર પૂરેપૂરા તમે બને રહેશે એવી વિનંતી સાથે આ વિડીયો બનાવી રહ્યો છું. એટલે ખાસ કરીને મિત્રો આપણે કોઈ એવી લાલચ નથી કે લાઇક, કોમેન્ટ, વ્યૂઝ, ફલાણું ઢેકણું, એવી કોઈ જ રીતે આપણે ફેમસ થવાની વાત નથી. ખાલી ફક્ત ને ફક્ત શું હકીકત છે, શું સાચી વાત છે એ તમારા સુધી પહોંચાડવાની હું કોશિશ કરી રહ્યો છું. અને છતાં સાંભળવી ના સાંભળવી તમારા હાથની વાત છે. પરંતુ એકવાર જરૂરથી આ વિડીયો સાંભળજો અને યોગ્ય લાગે તો તમારા 5 સગા સંબંધી હોય કે કોઈ પણ તમારા જાણીતા વ્યક્તિ હોય એમના 5 લોકો સુધી આ મારો વિડીયો પહોંચાડવાની પૂરતી કોશિશ કરજો. આગળ વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાતની અંદર એક ભુવાજીનો ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે. જ્યાં જગ્યાએ જાઓ કોઈ રામ માળી રામ એવા ખૂંખાર મેલડીમાં કોઈ કે હે ભલો કહું સાંભળો, એ ભુવા આમ ને તેમ ને પંચવાળું સભાવાળું એવા માળવાવાળી મેલડીમાં એમના ભુવાજી સતુ ભુવા. કોઈ જગ્યાએ એમ કહું કે 32ની મેલડી ધૂણું છું. ભલે બધી મેલડીમાં આપણે એક સમાન માનીએ છીએ, દરેક મેલડીમાં કોઈ માળવાવાળી ખૂંખાર મેલડી, કાળો 32ની મેલડી કે એવું આપણે કંઈ કહેવા માગતા નથી. દરેક મેલડીમાં એક જ છે, કોઈ જગ્યાએ અલગ અલગ મેલડીમાં તો નથી જ. એક જ મેલડીમાં છે અને સમાજ દ્વારા અલગ અલગ નામ આપી દેવામાં આવ્યા છે. હવે આ વાત આપણે અહીંયા નથી કરવાની. હું વાત જે કરવાનો છે એ તમે શાંતિથી સાંભળજો. સૌ પ્રથમ તો મિત્રો તમારા ઘરમાં કંઈ પણ તકલીફ આવે છે નાની મોટી, તમને કોઈ માથું લગભગ 2 મહિનાથી 3 મહિનાથી ના ઉતરતું હોય, તમારા ઘરમાં કોઈ તમે નાની મોટી વહુવારું લાવો છો, તમારી દીકરી કોઈ પણ જગ્યાએ સાસરીએ જાય છે અને એને સતત 5 થી 10 વર્ષ નીકળી જાય છતાં કોઈ દીકરો કે કોઈ શેર માટેની ખોટ પડી જાય અને એવાની અંદર તમે ભૂવા ભોપાળામાં પડો છો, એ વાત પણ કરવાની છે આજે. અને સત્ય હકીકતની ઘટનાઓ જે મારી સાથે, મારા જીવનની, મારી નજરની સામે જે ઘટનાઓ ઘટી છે ને એ જ ઘટનાઓનું આજે આ વિડીયોની અંદર વર્ણન કરવું છે મારે. અને એના ઉપરથી હું સાબિત કરીને બતાવી શકું છું કે હું જે વાત કરી રહ્યો સાથે ઠોકીને કહું છું યાર કે આ વાતમાં કોઈ દમ ના હોવો જોઈએ, કે કોઈ એમ ના કહી શકે કે આ વાતમાં દમ નથી. આ વાત એટલી હકીકતને એટલી સત્ય, કારણ કે અગાઉના વિડીયોમાં પણ હું કહી ચૂક્યો છું કે તમારી જ કુળદેવીના પગ પકડજો, તમારા ઈષ્ટ દેવતાના પગ પકડજો, એની અગરબત્તી કરજો, એનો ધૂપ દીવો કરજો, એની શ્રદ્ધા રાખજો, એની ભક્તિ કરજો. કોઈ ભુવા જોડે કે કોઈ ભુવાની માતા જોડે તમારે જવાની જરૂર નથી. માતા બધી એક જ છે, તમામ માતાઓ એક જ છે. અલ્લાહ ઈશ્વર તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન. આ બધું એટલા માટે કહેવામાં આવ્યું છે મિત્રો કે તમામની માતાઓ, તમામને 33 કરોડ દેવી દેવતા એક જ છે. કોઈ પણ માતાનો કોઈ પણ સમયે તમે નામ લઈ લો ને એટલે તમારી કુળદેવીનું જ નામ લીધું એમ માની લેવાનું. કારણ કે તમારી કુળદેવીનો તમે પગ પકડશો, તમારા ઈષ્ટ દેવતાના પગ પકડશો એટલે તમારે કોઈની જરૂર નથી. તમારા દરેક તકલીફ હોય છે, તમારા જે પણ પરિસ્થિતિનો તમે સામનો કરી રહ્યા છો મિત્રો, એ હર હંમેશના હર પળે તમારા કુળદેવી, તમારા ઈષ્ટ દેવતા જે તકલીફોને હરણ કરવાની કોશિશ કરશે, તમારી સાથે હર પળે તમારી સાથે ઉભા રહેવાની કોશિશ કરશે. પરંતુ તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ, તમારામાં ભક્તિ હોવી જોઈએ કે હા મારી કુળદેવી બેઠી છે, હા મારો ઈષ્ટ દેવતા બેઠો છે, આજ નહીં તો કાલે પણ એ મારી વારે આવશે, મારે સુખ દુઃખની ઘડીમાં એ સાથ આપશે, એટલી માન્યતા તમારામાં હોવી જોઈએ. પરંતુ તમે શું કરો છો મિત્રો, એ સ્પષ્ટતા આજે આ વિડીયોની અંદર કરવા આવ્યો છે.
સાંભળવું બહુ મુશ્કેલ થાય છે, કડવું લાગશે. ઘણા બધા લોકો એવા પણ હશે કે જે કોમેન્ટ કરવા આવતા રહેશે કે તમે કેમ આવું બોલ્યા, તમે કેમ આ કુળદેવીનું આવું બોલ્યા, ફલાણું ઢેકણું, આવા ઘણા બધા લોકો વિડીયોની અંદર આવી જશે. પણ હું ફક્ત ને ફક્ત જે વાત કરવાનો છું, ઈશ્વરની સાક્ષીએ વાત કરવાનો છું. મારી સાથે, મારા સામે, મારી આંખોની સામે જે ઘટનાઓ મેં જોયેલી છે એ તમામ આજે હું આ વિડીયોની અંદર વર્ણન કરવાનો છું. નાનો મોટો સમય લઈને મિત્રો આ વિડીયોને પૂરો સાંભળવાની કોશિશ કરજો. અને ખાસ કરીને મારા ઠાકોર સમાજના લોકોને દરેકને કહેવા માંગુ છું કે આ વિડીયો પૂરેપૂરો સાંભળજો ને 5 લોકો સુધી, આપણા હગાવાલા સુધી આ વિડીયોને પહોંચાડવાની કોશિશ કરજો કે જેથી આ વાતને અનુસરે, આ વાતમાં સાથ આપે, સહકાર આપે. હવે સૌ પ્રથમ તો એ કહેવા માંગુ મિત્રો કે ઘણા બધા ભુવાજી એમ કહેતા હોય છે કે અમે કોઈને આમંત્રણ નથી આપતા, અમે કોઈના જોડે 5-25 માગ્યા નથી, અમારી સમક્ષ લાવો. કોઈ કહે કે અમારી જોડે 5-25 માગ્યા કે ના માગે એવો કોઈ વ્યક્તિ લાવો, અને કોઈ વ્યક્તિ એમ કે આ ભુવાએ તમારી જોડે 5,000-25,000 માગ્યા. તો મિત્રો ખાસ એની અંદર પણ એક સ્પષ્ટતા છુપાયેલી છે, સત્ય છુપાયેલું છે, એ આજે જાહેર કરવાની કોશિશ કરવામાં આવે છે. હું સંભળાવવાનો છું માત્ર એક જ નાનકડી વાત કે મિત્રો તમારા ઘરે કોઈ પણ નાની મોટી તકલીફ આવે, થોડા દિવસો માટે તમે ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે ચાલો ના ચાલો, છતાં પણ એ તકલીફ મટતી ના હોય એટલે કોઈ એક આડાળવા તમારા સગર સંબંધી કે કોઈ પણ એમ કહેશે કે ફલાણી જગ્યાએ ભૂવો સારું જુએ છે, ચલો આપણે તેમની ત્યાં જઈએ, શું કહેવા માગે છે. એટલે તમે એમની વાતને અનુસરી અને ભૂવા જોડે જાઓ છો. ભૂવા જોડે જાઓ છો એટલે તમને કહેશે કે હું ફલાણી માતા ધૂણું છું ને મારી માતામાં એટલો દમ છે, આટલા દિવસની તમને બાધા આપું છું, આટલા દિવસની અંદર આજે દુઃખ તમારું મટી જાય ને તો એમ માનજો કે હું ફલાણા દેવની માતા છું, ફલાણું દેવ છું. આવી રીતે તમને કહેશે એટલે તમને એમ કહેશે કે દર રવિવારે, દર આઠમ, દર પાંચમ કે દર પૂનમ કે કોઈ પણ એક આધી તિથિ તમને આપી દેવામાં આવશે, એક આધો વાર તમને આપી દેવામાં આવશે. અને એના પછી તમને એવું લાગશે કે હા સારું થશે, શ્રદ્ધા રાખવાની તમે પૂરેપૂરા એમની વાતોમાં આવી જશો. એટલે અમુક રવિવાર હોય કે આઠમ હોય, ફલાણું હોય, ઢેકણું હોય, અને તમે એ રવિવાર ભરવા કે પૂનમ ભરવા કે આઠમ ભરવા કે પાંચમ ભરવા કે 13 ભરવા કે 14 ભરવા, ગમે એ ભરવા, કોઈ પણ ભૂવો તમને એક આધી તિથિ પકડાવશે અથવા એક આધો વાર પકડાવશે. અને તમે સતત એકાદ મહિનો ત્યાં આગળ દોડીને જાશો એટલે તમારે ઘરેથી કદાચ 10 કિલોમીટર, 20 કિલોમીટર કે 50 કિલોમીટર, પણ એક 500ની નોટ તો ખર્ચો ગણી લેવાનો. એક 500ની નોટનો ખર્ચો તમારી જોડે હશે ત્યારે તમે તિથિ ભરી શકશો, વાર ભરી શકશો, એ ભુવાની કુળદેવી સુધી પહોંચી શકશો. બસ એના પછી ધીરે ધીરે સમય અને સંજોગોના કારણે હજારોમાંથી એક વ્યક્તિનું કાર્ય બની જશે. એક વ્યક્તિનું સમય સંજોગોના કારણે એમની કુળદેવી ઈષ્ટદેવના આધારે એ કાર્ય બની જશે. ડૉક્ટરોના સલાહના કારણે, એમની દવાદારોના કારણે એ કાર્ય બની જશે. એટલે ભુવાનું ક્રેઝ મળશે, ભુવાની વાહવાહી થશે કે વાહ, આ ભુવા જોડે ગયા હતા, આ ભુવાની બાધા રાખી, સાથે સાથે તમે ડૉક્ટરની પણ સલાહ લીધી હશે, ડૉક્ટરની પણ દવા લીધી હશે, અને સમય પ્રમાણે તમારો જે પણ શરીરની અંદર બીમારી હોય કે કંઈ પણ હોય એ ધીરે ધીરે મટી જ જાય છે. પણ એની અંદર તમે ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલશો, ડૉક્ટર કહે એ પ્રમાણે ખોરાક લેવાનું રાખશો, ચરી પાળશો, તો એ આપોઆપ તમારે મટી જવાનું છે. એનું કોઈ લેખમાં મેક નથી. પરંતુ તમને આપી દેવામાં આવે છે કે 1 મહિનો કે આપણે 2 મહિનાની બાધા તમને આપીએ. કોઈ ભૂવો તમને એમ કહી જાય, એ ભૂવો ભલે તમારી જોડે 1 રૂપિયો ના માગતો હોય, હું સાથે ઠોકીને કહું છું કે એવા સાચા ભૂવો તમારી જોડે કોઈ રૂપિયો નહીં માગતા હોય, પરંતુ જ્યારે રવિવાર આવે કે રવિવાર ભરવાનું કીધેલું હોય કે કોઈ પણ તિથિ ભરવાનું કીધેલું હોય, વાર ભરવાનું કીધેલું હોય, અને તિથિ પ્રમાણે તમે એ ભુવાની કુળદેવી સુધી પહોંચો છો એટલે તમારા ઘરના ખીચાનો 500ની નોટ તૈયાર રાખવી જોઈએ. 10 કિલોમીટરથી ઉપરનો ખર્ચો ગણી લો તો 500ની નોટ કમસે કમ યાર તમારે તૈયારી રાખવી પડે. કારણ કે તમારું પર્સનલી બાઇક હોય, ગાડી હોય તો 100-200નું પેટ્રોલ ડીઝલ જે પણ ગણો, 100-200 રૂપિયા તમે વાપરવાના ગણો, રસ્તાનો માર્ગનો ખર્ચો ગણો. અને જ્યારે તમે એમની કુળદેવી સુધી પહોંચો છો, એમના ભુવા કોઈ પણ ભુવાના દેવસ્થાન સુધી પહોંચો છો એટલે ત્યાં તમે માતાજીને નમન કરો છો, પ્રણામ કરો છો, ભુવાજીને નમન કરો છો. એ દિવસે પણ ભુવાના આશીર્વાદ લો છો, માતાજીના આશીર્વાદ લો છો. અને એ ભુવાજીના દેવસ્થાન ઉપર તમે 50 કે 100 તમારી યથાશક્તિ પ્રમાણે 50 રૂપિયા કે 100 રૂપિયા ત્યાં અર્પણ કરો છો. બરાબર? આ વાત ખોટી હોય તો મને લાફો મારવા આવી જાજો મિત્રો. જ્યાં ધકો અહીંયા મને એક લાફો મારીને નીકળી જાજો, એમાં કોઈ વાતનો દમ નથી. છાતી ઠોકીને કહું મિત્રો કે કોઈ પણ ભુવાના દેવસ્થાન ઉપર તમે જાઓ છો કે અત્યારે 20 રૂપિયાની કે 10 રૂપિયાની કોઈ ગણતરી જ નથી. તમે છેલ્લામાં છેલ્લા 50 થી 100 રૂપિયા તો તે ભુવાના દેવસ્થાને તમે અર્પણ કરીને જ આવો છો મિત્રો. આ હોય 100%ની વાત છે. અને આશીર્વાદ મેળવીને આવશો એટલે તમને એવો ધન્યતા અનુભવાય છે કે હા, અમે આજે ભુવાના કહેવા પ્રમાણે એમના દેવસ્થાને આવ્યા છીએ. માતા આજ નહીં તો કાલે અમારું કામ કરશે. બરાબર? આ એક સત્ય હકીકતની વાત કરી. આવી રીતે તમે વિચાર કરો કે એક ભુવાની આપણે માની લઈએ કે કોઈ ભુવા અમુક વાર કહે છે કે 2000, 3000 કે 5000 બાધાઓ ચાલતી હોય. આ તો ખાલી એમના મોઢેથી આટલી કહી છે, પણ ઘણી બધી ચાલતી હોય. તો તમે વિચાર કરી લો કે એ દરેક બાધાઓને જેટલા લોકોને જે ભુવાએ બાધાઓ આપેલી હોય એ જગ્યાએ કીધેલું હોય કે તમારે રવિવાર ભરવો કે અથવા કોઈ પણ તિથિ ભરવી. હવે માની લો કે તમને રવિવાર ભરવાનું કીધું, તમે એમના ભુવાજીના જે દેવના ભુવો ધૂણતા હોય
એ દેવસ્થાને તમે જાઓ છો, દર રવિવારે આપણે માની લો કે ભલે 5000 ભુવાઓજીની બાધાઓ ચાલતી હોય અને એમાંથી ફક્ત ને ફક્ત વધારે નહીં પણ 500 લોકો રવિવાર ભરવા આવતા હોય દર રવિવારે માની લો, બરાબર. અરે 500ની વાત જવા દો, દર રવિવારે 500 લોકોની વાત જવા દો, ફક્ત ને ફક્ત 300 લોકો દર રવિવાર ભરવા માટે જતા હોય, બરાબર. હવે 300 લોકોમાંથી હું એવું નથી કહેતો કે 50 મૂક્યા 100 મૂક્યા, આપણે 50નો આંકડો ધારી લઈએ. દરેક જે 300 વ્યક્તિઓ દર રવિવારે કે દર તિથિએ એ ભુવાજીના દેવસ્થાન ઉપર જાય છે, આશીર્વાદ લે છે, પ્રણામ કરે છે ભુવાજીને, કુળદેવીને. એ તમામ વ્યક્તિઓને તમે એક ખાલી સરવાળો લગાવો કે 300 ગુણ્યા આપણે 50 રૂપિયા લગાવો તો પણ એક અઠવાડિયા પૂરતા 10 થી 15 હજાર રૂપિયા રકમ થઈ જતી હોય છે. રેડી? તો પછી ભુવાજીને ક્યાં કહેવાની આવે છે જરૂર કે તમે મને આટલા આપશો તો તમારું કામ થશે, તમે મને આટલા, તમારો માથું દુખાવાનું બંધ કરવાના આટલા થશે, તમારો કામ ના થતું હોય, તમારે ઢોરમાં તકલીફ હોય, તમારા ઘર પરિસ્થિતિની અંદર તકલીફ હોય અને મારે હું તમારું દુઃખ 1 મહિનામાં મટાડી દઉં તો આટલા રૂપિયા થશે. શા માટે એવું કહેવામાં આવે? શા માટે કહેવામાં આવે? 1 મહિનાના ભુવાજીના દેવસ્થાન ઉપર 15 થી 20 હજાર રૂપિયાની આવક થતી હોય તો શા માટે તમારી જોડે પૈસા માગવાની જરૂર છે? કોઈ ભુવો તમારી જોડે પૈસા નહીં માગે. એને ખબર છે કે આપણા અઠવાડિયા પૂરતા દરેક લોકોને બાધા છે અને ના બાધા હોય છતાં અમુક લોકો પોતાને રાજી કરવા માટે થઈને, પોતાના ઉપર ખુશ રહેવા માટે થઈને એ માતા સુધી પહોંચતા હોય છે, દેવસ્થાન સુધી પહોંચતા હોય છે. કારણ કે એટલી બધી હદે વિડીયો વાયરલ થતા હોય, રીલો વાયરલ થતી હોય, એને અનુસરીને ઘણા બધા લોકો બાધાઓ આપેલી હોય કે ના આપેલી હોય એ દેવસ્થાન ઉપર જતા હોય છે. આપણે 50 રૂપિયાથી ગણી લો, મામૂલી 50 રૂપિયા તો કંઈ કિંમત રહી નથી અત્યારના સમયની અંદર. કોઈ નાનકડા બાળકના, કોઈના ઘરે આપણે ચા પાણી કરવા જઈએ ફક્ત તો પણ આપણે 50 થી 100 રૂપિયા એ ઘરના નાના બાળકના હાથમાં આપીને આવતા રહીએ છીએ, બરાબર. તો ભુવાઓને આવી રીતે એક મુહિમ ચલાવી રહ્યા છે અને દરેક જગ્યાએ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. કોઈ ભુવાનો વિરોધ નથી કરતો, કોઈ ભુવાએ માથે ઓઢી લેવું નહીં. હું ફક્ત મારા ધર્મના, મારા સમાજના લોકોને જાગૃત કરવા માંગુ છું. મારા બીજા સમાજના ભલે લોકો સાંભળે ના સાંભળે, અનુસરે ના સરે, એનું કોઈ મને ચિંતા નથી. મારા સમાજના લોકોને મારેથી આ વાત કરવી જરૂરી હતી એટલે આ વિડીયો બનાવી રહ્યો છું ને કહી રહ્યો છું. મિત્રો, બીજી વાત કરું કે ભલે ભુવાજીના ત્યાં અઠવાડિયાના 15-20 હજાર રૂપિયા આવતા હોય તો પછી ભુવાજી કોઈ પણ પ્રકારનો બંગલો બાંધી શકે છે, કોઈ પણ પ્રકારની ગાડી પણ લાવી શકે છે. કારણ કે એને કોઈ ચિંતા નથી. 1 અઠવાડિયાના આપણે મામૂલી 10,000 રૂપિયા ગણી લઈએ તો 1 અઠવાડિયા, 1 મહિનાની અંદર 3 થી 4 અઠવાડિયા તો મામૂલિક રીતે આવતા હોય છે, બરાબર. એમાં 1 અઠવાડિયાના કદાચ 10,000 રૂપિયા આપણે આવક ગણી લઈએ તો 4 અઠવાડિયાના 40,000 રૂપિયા થાય. પછી કોઈ પણ સ્કોર્પિયો, કોઈ પણ ગાડી લાવે 30 થી 20, 25, 30 હજારનો હપ્તો લગાવે મહિનાનો તો પણ એને ભરવામાં કોઈ તકલીફ થતી નથી. ધીરે ધીરે આવી રીતે તમને તમારું કામ સમય સંજોગે એક આદિ વ્યક્તિનું તમારું કામ થઈ જાય તો તમે હજારો લોકોને નહીં પણ તમારા સગાવાલા કે ફલાણા 4-5 વ્યક્તિને તમે વાત કરશો કે હું ફલાણી જગ્યાએ ગઈ હતી ને મારું આવું કામ થઈ ગયું છે ને ભુવાજી સારું જુએ છે ને માતાજીના આશીર્વાદ સારા મળે છે, બરાબર. આ વાત આપણે આજ સુધી જાણતા આવ્યા છીએ. હવે હું તમને વાત કરવા માગું કે હું એટલા માટે કેમ કહું છું કે તમારી કુળદેવીને, તમારા ઈષ્ટ દેવતાના પગ પકડો, કુળદેવીની શ્રદ્ધા રાખો, કુળદેવીની ભક્તિ કરો, ઈષ્ટ દેવતાની ભક્તિ કરો. એટલા માટે કહેવા માગું છું કે મારી આંખોની સામે, મારા જીવનની અંદર ચાલુ વર્તમાન સમયની અંદર મેં જે મુદ્દાઓ જોયા છે, મેં જે ઘટનાઓ જોઈ છે એનું વર્ણન આજે સત્ય ઉપરવાળાની સાક્ષીએ તમને કહી રહ્યો છું ને કે ઉપરવાળો મને ક્યારેય માફ નહીં કરે. એટલા માટે કહી રહ્યો છું મિત્રો. હવે સાંભળજો, આ વાત મારે કરવી ના જોઈએ પણ છતાં મારા સમાજના લોકોની અંધશ્રદ્ધા, અણસમજ દૂર થાય એટલા માટે આ વાત કરવા. મારા સાસરાની અંદર મારા સસરાના નાના ભાઈ એટલે મારા કાકા સસરા અને એમના દીકરાની વહુવાળો, એમના દીકરાના લગ્ન થયા, એમના દીકરાને વહુ લાવી. લગભગ મિત્રો 1 વર્ષ લગ્ન કર્યા, 1 વર્ષ થયું, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા. આપણે એમ સમજીએ કે ચલો 3 વર્ષ સુધી કોઈ પણ પતિ પત્નીને કદાચ ઈચ્છા ના હોય કે હાલ આપણે બાળકોની જરૂર નથી એટલે કદાચ 2-3 વર્ષ રાહ પણ જુએ. પરંતુ ધીરે ધીરે વર્ષો પસાર થવા લાગ્યા અને અમારા કાકા સસરાના દીકરાના વહુને દાડો ચડતો ન હતો. આપણે ગુજરાતી ભાષામાં સ્પષ્ટ કહી દઈએ કે શેર માટેની જરૂરત, બરાબર. એમ ધીરે ધીરે વર્ષો જવા લાગ્યા. 5 વર્ષ, 6 વર્ષ થયા. મિત્રો સાંભળજો, કાન ખોલીને સાંભળી. 6 વર્ષ થયા એટલે આજુબાજુના લોકો બધા વાતો કરવા લાગ્યા કે ફલાણાના દીકરાને વહુને કેમ દાડો ચડતો નથી, કેમ એને શેર માટેની ખૂટ પૂરી થતી નથી. એટલે આ બંને લોકો, મેં આગળ વાત કરી કે આપણે ફલાણો કહે કે આ જગ્યાએ જવાથી આપણને દીકરો મળે છે કે દીકરી મળે છે, આપણે શેર માટેની ખોટ હોય જે પૂર્ણ થાય છે, ફલાણી જગ્યાએ સારા ભુવાજી છે એમની બાધા રાખવાથી આપણને દીકરો કે દીકરી મળે છે. એવી જ રીતે સત્ય હકીકતની વાત કરું મિત્રો, સાંભળજો પૂરી આખી હકીકતની વાત કરું. 5 વર્ષ સુધી આ પતિ પત્ની વાહ જુએ છે, બરાબર. અને ધીરે ધીરે આજુબાજુના લોકો દ્વારા, આજુબાજુના સોશિયલ મીડિયાની અંદર રીલ્સ જુએ, વિડીયો જુએ એટલે દરેક જગ્યાએ આ બંને લોકો દોડતા થયા. પેલા ભુવા જોડે જઈએ, પેલા ભુવા જોડે જઈએ
અને બન્યું છે એવું મિત્રો કે સતત 5 વર્ષ આ બંને પતિ પત્ની હજારો ભુવા જોડે ગયા છે, હજારો ભુવા જોડે મેં મારી આંખોની સામે જોયેલું છે મિત્રો. કોઈક વાર તો હું પણ જાતે મૂકવા ગયેલો છું, બરોબર. કારણ કે ના જવું તો એમ કહે કે આપણા હગો આપણા કોમમાં ના આવ્યો, બરાબર. એમને યોગ્ય લાગતું એ કરવા જ આપ્યું અને એમને હજારો મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા ડૉક્ટરો પાસે. કોઈક વાર પતિમાં ખામી નીકળે, કોઈક રિપોર્ટમાં પત્નીની ખામી નીકળે, આ શુક્રાણુ નથી, આ બેક્ટેરિયા નથી, આવી અનેક રિપોર્ટો એમની સમક્ષ આવે. પછી વારંવાર આ પીલું થવા લાગ્યું. દરેક ભુવા જોડે દરેક એક મહિનાની અંદર એ 4 ભુવાઓ જોડે જતા. કેટલા મિત્રો? 4 ભુવા. કોઈ ભુવા જોડે રવિવારે જાય, કોઈ ભુવા જોડે પૂનમના જાય, કોઈ ભુવા જોડે બીજ ભરવા જાય. આવા 5 વર્ષની અંદર એમને 2 થી 3 લાખનો ખર્ચો ખાલી ભુવાઓની બાધાઓ પૂરી કરવામાં કર્યો. હું મારી કુળદેવીની તમારી કુળદેવીની સોગન ખાઈને કહું છું, આ સત્ય હકીકતની વાત કહું છું. આવી રીતે એમને 3 વર્ષ સુધી, 4 વર્ષ સુધી, 5 વર્ષ સુધી અલગ અલગ ભુવાઓ 10 કિલોમીટર, 20 કિલોમીટર કે 50 કિલોમીટર કે 100 કિલોમીટર સુધીના ભુવાઓ જોડે એમનાથી રહેઠાણથી દૂર સુધી એમને બાધાઓ લીધી. છતાં એમને કોઈ જગ્યાએથી એવું આશ્વાસન ના મળ્યું, એવા આશીર્વાદ ના મળ્યા કે એમને શેર માટીની ખોટ પૂરી થાય, એમના ઘરે દીકરો કે દીકરી અવતરે, જન્મ લે. પરંતુ જ્યારે મારા જેવો કે મારા ભાઈ જેવો ગમે એ વ્યક્તિએ અને કહેવામાં આવ્યું કે ભાઈ બધી જગ્યાએ દોડવાનું, એ જગ્યાએ મિત્રો ગણો ના ગણો કે એની કુળદેવી સાક્ષાત એ રૂપ ધારણ કરીને આવી છે, એનો ઈષ્ટ દેવતા એ જગ્યાએ એ રૂપ ધારણ કરીને આવ્યો છે. એને સાચી સલાહ આપી, એને બેસાડીને સલાહ આપી કે બધી જગ્યાએ બાધાઓ બંધ કરી, બધી જગ્યાએ દોડવાનું બંધ કર. તું તારી કુળદેવીના પગ પકડી લે, કુળદેવીનો સાંજ સવાર દીવો ભર અને 1-2 વર્ષ પછી મને ભેગો થાજી મિત્ર, કે હું તને આજે જે વાત કરીને જાઉં છું ને એ દિવસે જો એ તારું કામ ના થાય ને તો મારે છાતી ચીરી નાખજે મિત્રો. આવી રીતે એક વ્યક્તિ એની વાત કરીને ગયો અને બીજા જ દિવસેથી દરેક ભુવાની બાધાઓ છોડી મૂકી, પડતી મૂકી અને અમારા કાકા સસરાનો દીકરો જ્યારે પોતાની કુળદેવીને કગરી પડે છે અને એ દિવસથી એનો ધૂપ દીપ, એનો દીવો કરવાની, એની શ્રદ્ધા કરવાની, એની ભક્તિ કરવાની જ્યારે શરૂઆત કરે છે અને ત્યાં સુધી બંનેના લગ્ન જીવનને 10 વર્ષનો સમય થઈ ગયો હોય. કેટલો મિત્રો? 10 વર્ષનો, બરાબર. આ સત્ય હકીકતની વાત કરું, 10 વર્ષનો સમય થઈ ગયો અને અચાનક ખોળાનો ખૂંદનાર માની ભક્તિ 1 વર્ષ કરી, ફક્ત 1 જ વર્ષ પોતાની ઈષ્ટ દેવતાની, પોતાની કુળદેવીને નમી પડ્યા, કુળદેવીની ભક્તિ કરી, ધૂપ દીપ બધું કર્યું. 1 વર્ષ પછી ખોળાનો ખૂંદનાર આંગણામાં કિલકાર્યું મિત્રો. દેવનો દીધેલો દીકરો હોય એવો દીકરો એની કુળદેવી આપ્યો. ભગવાન માતાજીને ખૂબ સુખી રાખે. 100 વર્ષ થાય. આ હકીકતની વાત કરવા, સમાજને ગેરમાર્ગે જેટલા ભુવાઓ પાખંડ કરી રહ્યા છે, ગેરમાર્ગે દોરી રહ્યા છે, એને દરેકને વાત, આ સત્ય હકીકતની વાત કરું છું મિત્રો. એટલે આગળના સમય પણ કીધું કે તમારી કુળદેવીને કગરી લો, કુળદેવીને નમન કરો. મિત્રો અત્યારે વાત કરતા કરતા આંસુ આવી ગયા છે, કારણ કે સત્ય જોયું છે, સત્ય હકીકતની વાત કરીશું. એ ભલે મિત્રો મારા સાસરી પક્ષનો વ્યક્તિ રહ્યો, મારા કાકા સસરાનો દીકરો છે, હાલે પણ તમે મારો કોલર પકડીને આવો મારી જોડે અને તમને દાખલો, જીવતો દાખલો બતાવું. હાલ પણ હજુ એ દીકરાની ઉંમર લગભગ 1.5-2 વર્ષની જ થઈ છે. એના પછી એક બીજો તમને દાખલો આપું, હું મારા કુટુંબના દાખલો આપું, મારા કુટુંબનો, મારા એક કાકા, એમના દીકરાની વહુ, એમનો દાખલો આપું કે 1 મહિનો થાય, 2 મહિના થાય, 3 મહિના થાય અને અચાનક એ મારા કાકાનો દીકરો એટલે મારે ભાઈ કહેવાય, એની વહુ અચાનક ધૂણવા લાગે. અચાનક ધૂણતા એક જાતનું તમે મળદું કહી શકો, પાર્થિવ શરીર કહી શકો, એ પ્રમાણે એનું શરીર થઈ જતું. એટલે પહેલાં તો એને અગરબત્તી કરવામાં આવે, કોઈ કહે કે અગરબત્તી ફેરવો સારું થઈ જાય. આવી રીતે આમ કરતાં કરતાં અમારા કાકાના દીકરાએ અલગ અલગ જગ્યાએથી બાધાઓ લીધી, અલગ અલગ જગ્યાએથી ભુવાઓ બોલાવ્યા, તાંત્રિકો બોલાવ્યા. કોઈ જગ્યાએ સારા સમાચાર ના મળ્યા, સારી પરિસ્થિતિ જોવા ના મળી અને એમ કરતાં કરતાં 6 થી 7 વર્ષ લાગી ગયા મિત્રો આ દુઃખને પકડતા પકડતા. કેટલાય ભુવાઓ આવ્યા, કેટલા ભુવાઓને અનુસર્યા, કેટલા ભુવાઓની વાતો સાંભળી, અરે કેટલા ભુવાઓના દેવસ્થાન ઉપર ગયા, છતાં ક્યાંય અમને જીત ના મળી, ક્યાંય અમને આશ્વાસન ના મળ્યું. હાલ તમે મારા ત્યાં આવી શકો છો, હાલ એ દાખલો તમને મારા ઘરે બતાવું, મારા કાકાના ઘરે બતાવું. પછી એમને મનોમન થયું અને એક અમારા માતાજીની રમેલ હતી, એની અંદર એને અમારા માતાના ભુવાએ ધૂણતા કીધું કે કેમ દીકરા તું ક્યાંય આ ડાળવો દોડી રહ્યો છે, કેમ તું મને પડતી મૂકીને આ ડાળવો દોડી રહ્યો છે. એ સમયે દીકરાના આંખમાંથી આંસુ નીકળી ગયા અને બીજા દિવસેથી તમામ બાધાઓ બધું દૂર કરી અને કુળદેવીનો દીવો ભરવાનું એને ઘરે ચાલુ કર્યું, ઈષ્ટ દેવતાનો દીવો ભરવાનું ચાલુ કર્યું. અને 1 જ મહિનાની અંદર ઘરની કુળદેવીએ એનું દુઃખ પકડીને એના હાથમાં આપી દીધું અને કગરી પડ્યો કે માં, તારાથી મોટું કોઈ નથી, તારાથી મહાન કોઈ નથી. તને મૂકીને હું આ ડાળવો ભટક્યો, એ મારી ભૂલ છે, એનો સ્વીકાર કરું છું, માફ કરજે મારે.
અત્યારે જે એક મહિને મળદા જેવું શરીર થઈ જતું અત્યારે 12 મહિના ઉપર થવા આવ્યું છે. કોઈ નખમાં દુઃખ નથી, એના ઘરે આ લીલા લેર છે. ચારે કુળદેવીના પગ પકડ્યા ત્યાં. એટલે મિત્રો, કદાચ મારો ઠાકોર સમાજનો કોઈ વ્યક્તિ આ વિડીયો સાંભળતો હોય, મારા ભાઈ 5 લોકો સુધી આપણા સમાજમાં ફેલાવજો વિડીયો, તને પણ તારા કુળદેવીના આશીર્વાદ મળશે. વધારે વાત નહીં કરતા, મળીએ નવા વિડીયોમાં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. આવા વિડીયો